શહેરમાં ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ઇન્ડિયા દ્વારા અકોટા અતિથિગૃહ ખાતે આપણો વારસો હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। 25 વર્ષથી વધુ સમયથી હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ સાથે સતત જોડાયેલા એવા ધરોહર ફાઉન્ડેશન દર વર્ષે આપણો વારસો કાર્યક્રમ કરે છે અને ભારતની સંસ્કૃતિને તેની કલાકૃતિને જીવંત રાખે છે। વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષથી સતત આપણો વારસો કરીને ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ઇન્ડિયા તેમના 10 આદર્શો સાથે ભારતભરના અનેક કુશળ કારીગરોને લઈને કાર્યરત છે। આ વર્ષે પણ આપણો વારસો તારીખ 21 થી 25 ડિસેમ્બર 2023 અકોટા અતિથિગૃહ અકોટા સ્ટેડિયમની સામે વડોદરા સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી દરમિયાન રાખવામાં આવ્યું છે। આપણો વારસો 2023ની વિશેષતા આ છે કે હવે ભારતભરના વિવિધ સંસ્કૃતિ સભર હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમના કારીગરો તેમના તમામ સાધનો સાથે લાઈવ પ્રેઝન્ટેશન તેમજ એક્સપર્ટ લેક્ચર્સ અને બપોરે ફ્રી વર્કશોપ સાથે આવનારી નવી પેઢીને આપણી પૌરાણિક કલાકૃતિ અને તેના વારસા વિશેની વાત પીરસશે। આપણી નેક્સ્ટ જનરેશન માટે આર્ટ ક્રાફ્ટ અને હેરિટેજના વારસાને પીરસવા માટે વડોદરાની અંદર અતિથિગૃહ અકોટાની અંદર રાખવામાં આવ્યું છે, જેમાં મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ 50 કારીગરો જેટલા પણ દેશથી આવેલા છે એ બધા જ કારીગરો પોતાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અહીંયા કરે અને બરોડાની જનતાને ફ્રી ઓફ કોસ્ટ સમજાવે કે આ આપણો વારસો શું છે। અને મુખ્ય ઉદ્દેશ આ આખા એક્ઝિબિશનનું એક જ છે કે આવતી જનરેશનને આપણે આપણા વારસા વિશે માનથી બતાવી શકીએ, સમજાવી શકીએ અને જે રીતે ભારત સરકાર, ગુજરાત સરકારે 6ઠ્ઠા ધોરણથી 10મા ધોરણની અંદર એક કોર્સ સિલેબસ મૂક્યો છે કે લાઈવ ક્રાફ્ટ ગામડામાં જઈને જુએ બાળક, જેનાથી એને ખબર પડે કે આપણા વારસાની અંદર કઈ વસ્તુ છે। એ જ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને અહીંયા બધા કારીગરો પોતપોતાની લાઈવ ક્રાફ્ટ લઈને આવ્યા છે। હું બરોડાવાસીઓને નિવેદન કરું છું, આજથી શરૂ થતું આ એક્ઝિબિશન 5 દિવસ માટે મોટી સંખ્યામાં અહીંયા આવે। આનંદની લાગણી અનુભવું છું અને એમની કલાને માણવા માટે વડોદરાના નગરજનોને એમની કલાને સન્માન આપવા માટે ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે જ્યારે આપણે દરેકની કલાને સન્માન આપીએ છીએ, આપણા સંસ્કૃતિની રીત છે, તો એ બધા જ કલાકારોને સન્માન મળે એમને પ્રોત્સાહિત કરવા માટે વડોદરાના નગરજનો અહીંયા પધારે।